કેમ છો બધા? આજે આપણે બનાવવાના છે કલાકંદ. હવે કલાકંદ બે જ વસ્તુથી બને, ખાલી દૂધ અને ખાંડથી. તો આજે ફટાફટ ઇન્સ્ટન્ટ નથી, પણ એ જ ટેસ્ટ આવશે અને સરસ રીતે બની જશે. થોડુંક કામ આપણે ઓછું થાય એવી રીતે કરવાના છીએ. તો એના માટે મેં શું લીધું છે, આ ઘરે મેં પનીર બનાવેલું છે, 100 ગ્રામ જેટલું પનીર છે અને 250 ml દૂધ છે. તો આપણે પહેલાં આ દૂધને છે ને એક ગેસ ઉપર ઉકાળવા રાખી દઈશું. હવે એક આપણે પેન લીધું છે, એમાં 250 ml દૂધ આપણે ઉકાળવા રાખવા દેવાનું છે અને એને કન્ટિન્યુઅસ થોડુંક અડધું થાય દૂધની ક્વોન્ટિટી અને થોડુંક દૂધ ગાઢું થાય ત્યાં સુધી. ટ્રેડિશનલ કલાકંદ જે બને ને એ દૂધને ઉકાળી જ્યાં સુધી માવાદાર એકદમ દાણેદાર ન થાય એના માટે. પણ જો તમારે ઈ ટેસ્ટ જોતો હોય તો આ વસ્તુ પનીરથી પણ બની શકે. તો અત્યારે બીજું કશું નથી નાખતા, મીડિયમ હીટ ઉપર એને ઉકાળવા સાઈડમાં આપણે રાખી દઈશું. હવે જે આ પનીર છે ને એ ઘરે જ બનાવેલું છે અને બહુ અતિ હાર્ડ પણ નથી, બહુ પાણી પણ નથી નાખેલું. હવે આ પનીરને તમારે એક વાસણમાં કાઢી અને હાથેથી એને થોડુંક મસળવાનું છે. બહુ અતિ મસળવાનું નથી, પણ થોડુંક મસળવાનું. આ વસ્તુ તમે બજારના પનીરથી પણ કરી શકો. બજારનું પનીર થોડુંક હાર્ડ હોય અને આ ઘરનું જે સેજ પનીર હોય ને એ થોડુંક સોફ્ટ હોય. તો આવી રીતે આપણા હાથનો જે આ ભાગ હોય ને એનાથી થોડીક વાર અને મસળવાનું છે. બહુ અતિ મસળવાનું નથી, આ રસગુલ્લાની જેમ મસળવાનું નથી, પણ થોડુંક આ સોફ્ટ થઈ જાય એટલા માટે. જો દૂધને આવી રીતે ઉકાળવાનું છે. આપણે સાઈડમાં પનીર સરસ મેશ કરી લીધું છે અને મીડિયમ ટુ હાઈની વચ્ચે હવે કન્ટિન્યુઅસ ચલાવતા અથવા થોડી એક 2 મિનિટે બહાર ઉભરાઈ ન જાય એવી રીતે જ્યાં સુધી દૂધ થોડુંક 250 ml છે તો 125 ml જેવું ગાળું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. અને આ જે હું તમને કલાકંદની રેસીપી બતાવું છું ને એન્ડ સુધી જોજો, કારણ કે આમાં નાની નાની ટિપ્સ છે જે તમારે જાણવા જેવી છે. એટલે આ બેઝિક કલાકંદ આપણે કહીએ ને એ છે. બાકી કલાકંદમાં પણ ઘણા બધા ફ્લેવર આવતા હોય છે. ફ્રૂટના પણ કલાકંદ, મેંગો કલાકંદ પણ બનતું હોય છે. તો આપણે પહેલાં બેઝિક કલાકંદ જો તમને આવડી છે ને તો તમે બીજા કલાકંદ પણ બનાવી શકો. અને આ એકદમ ઘરે તમે જો આ ઘરે બનાવેલું પનીર છે. જો તમે બજારથી પનીર લઈ આવો ને તો એને ગ્રેટરથી ગ્રેટ કરી લેજો ને પછી થોડુંક મસળજો, કારણ કે બજારનું પનીરમાં બહુ થોડુંક હાર્ડ હોય છે એટલા માટે. પણ જો ઘરે બનાવેલું પનીર હશે ને તો એમાં થોડુંક મોઇશ્ચર તમે રાખો ને તો એ સરસ એકદમ કલાકંદ સરસ બને છે. ઘણી વખત કલાકંદ ઘણાને બનાવતા હોય ને તો હાર્ડ થઈ જતું હોય છે. તો કલાકંદ ઘણા બે રીતે ખાતા હોય, ચમચીથી પણ ખાતા હોય અને આમ પીસ કરીને જ ખાતા હોય. તો આપણે અત્યારે પીસ એકદમ ચોસલા પડે ને એવી રીતે બનાવશું આપણે. જો આપણે દૂધ છે ને સરસ ઉકળવાનું અડધું થવાનું આપણે છે અને સાઈડમાંથી છે ને આવી રીતે બધું વચ્ચેથી જે મલાઈ સાઈડમાંથી ચોટે ને એ નીકળે છે. સાઈડમાંથી સ્ક્રેચ કરી અને વચ્ચે નાખી લેવાનું. હવે મહત્ત્વની વાત, ક્યારે પણ તમે કોઈ પણ વસ્તુ મીઠું આમાં જે ગળ પણ નાખવું હોય ને અત્યારે જ નાખવાનું, કે એવું નહીં કરતા કે પનીર નાખી અને પછી ગળપણ નાખશો ખાંડ તો તમારી ખાંડ છે ને ઓગળશે નહીં. અત્યારે હું અડધો કપ થોડુંક નાખું છું, 50 ગ્રામ જેટલી ખાંડ નાખું છું. તમારે વધારે ગળ્યું ભાવથી પ્રમાણ નાખી શકો. હવે આ ખાંડને છે ને દૂધ સાથે સરખું ઓગળવા દેવાનું અને પછી જ છેલ્લે પનીર તમારે નાખવાનું. જો તમે પનીર અને ખાંડ ને બધું નાખશો ને તો પનીરના હિસાબે તરત જ બધું વસ્તુ બાઇન્ડ થવા મળશે, પણ દાણા જે ખાંડના હોય ને સરખા ઓગળેલા નહીં હોય. એટલે તમે જ્યારે કલાકંદ કદાચ બની પણ જાય ને તો સેટ પણ થઈ જાય, પણ દાણા ખાંડના એમનેમ જ રહેશે. એટલે તમારું જે કલાકંદ હોય ને એ તમને સરસ મજા નહીં આવે ખાવાની. એટલે દૂધ સાથે સરખું ખાંડ ઓગળી જાય પછી જ છેલ્લે તમારે પનીર નાખવાનું. જો દૂધ સરસ આપણે ઉકળીને અડધું થઈ ગયું છે અને હવે જે આપણે આ પનીર મેશ કરીને રાખેલું હતું ને એ બધું અંદર નાખી દેવાનું છે. આપણે 100 ગ્રામ જેટલું પનીર હતું ને તો પણ મસ્ત કલાકંદ જાજુ થઈ જાય છે. હવે આ જ વસ્તુ તમે દૂધ ઉકાળીને કરો તો ઘણી વાર લાગે. તો આપણે થોડી પ્રોસેસ ઓછી કરી દીધી. આપણે દૂધ તો ઉકાળવાનું જ છે પણ પનીર બનાવી દીધું ને એટલે આપણે થોડીક પ્રોસેસ ઓછી થઈ ગઈ. ટેસ્ટમાં કાંઈ તમને ફરક નહીં લાગે, પણ ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાનું, જો ઘરે બનાવેલું પનીર હશે ને તો વધારે સરસ થશે. પણ તમે કે ફોરેન રહેતા હોય ને એવી જગ્યાએ રહેતા હોય કે તમને જલ્દી ન મળતું હોય પનીર, તો તમે બજારનું પનીર લઈ અને તમે ખમણી સરખું મસળી લેજો. હવે ખાસ વસ્તુનું ધ્યાન, પનીર નાખ્યા પછી ધીમો તાપ નહીં રાખવાનો.
અને હવે એકદમ ફાસ્ટ ગેસે એને ચલાવતા તમારે સરખું એકદમ મેશ કરવાનું છે અને એકદમ થીક ન થઈ જાય, પેન ન છોડી દે થોડુંક ત્યાં સુધી. અને પનીર નાખ્યા પછી જો ધીમું તાપે તમે કરશો ને બધું મિક્સ, તો તમારું કલાકંદ ઘણી વખત ચવડ થઈ જવાનું પણ બીક રહે. પણ આ વસ્તુ ધ્યાન રાખજો, એકદમ આપણું સરસ થાય અને પ્લસ મોઢામાં નાખીને ઓગળી જાય એવો કલાકંદ બને. હવે આમાં ફ્લેવર તમે હજી આમાં એલચી કેસર નાખવું હોય તો તમે નાખી શકો, પણ હું અત્યારે પ્લેન કરું છું કોઈ પણ જાતના ફ્લેવર વગર. ફ્લેવર આમાં જેટલા કલાકંદ આપણે તમને માર્કેટમાં મળે બધી ફ્લેવર તમે કરી શકો. જો તમે જોઈ શકો છો કે સરસ ઉકાળીએ ને સરસ ફાસ્ટ ગેસે, અને દાણાદાણ પણ સરસ રહીએ અને બહુ કલર ચેન્જ ન થાય. હવે તમે ધીમા તાપે ઉકાળો ને એટલે દૂધની સાથે પનીર ઉકળે ને એટલે પીળાશ પડતું થઈ જશે તમારો કલાકંદ. જો સફેદ કલાકંદ એકદમ સરસ કરવું હોય ને બજાર જવું, તો ફાસ્ટ ગેસે તમારે આવી રીતે કરવાનું અને એકદમ તમારું જે મોઇસ્ચર હોય ને જે દૂધનું એ સરસ ઉડી જાય ને ત્યાં સુધી કરવાનું છે. અને એકદમ થોડોક પેન છોડી દે ને ત્યાં સુધી વચ્ચે આવી રીતે મેશ કરતું રહેવું સરસ મજાનું, એટલે એક સરખું સરસ કલાકંદ આપણો બને. એટલા માટે જો આપણે સરસ મોઇસ્ચર સરસ ઉડી ગયું છે. હવે આનાથી વધારે આપણે નહીં કૂક કરીએ, નહીં તો આપણો કલાકંદ હાર્ડ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે કલર એઝ ઇટ ઇઝ રહી ગયો છે. હવે આપણે એક પ્લેટમાં એને ઠારી દઈશું. હવે કોઈ પણ એક પ્લેટમાં આને ગ્રીસ કરી લેવાની પહેલેથી, અને પછી આપણે તમારો આ કલાકંદ છે ને એ બધું ઠારી દેવાનું. અને આ તમે વ્રતમાં પણ ખાઈ શકો, કારણ કે આપણે આની અંદર કોઈ બીજું એવું વસ્તુ નથી નાખેલી કે જેના હિસાબે તમે વ્રતમાં ન ખાઈ શકો. મિલ્ક પાવડર નથી નાખેલું કે કોઈ કોર્નફ્લાવર નથી નાખેલો કે કોઈ વસ્તુ એવી નથી નાખેલી કે જેના હિસાબે તમે કલાકંદ ન ખાઈ શકો. એટલે તમે આ વસ્તુ વ્રતમાં પણ ખાઈ શકો એવો કલાકંદની આપણી રેસીપી છે. હવે આને સરસ આવી રીતે એક સરખું પ્રેસ કરી દેવાનું સરસ મજાનું. અને આને હવે ઠંડુ કરવા માટે તમારે થોડુંક ટાઈમ દેવો પડશે, ઠંડુ થવા માટેનો 4-5 કલાક, કાં તમે ઓવરનાઇટ પણ રાખી શકો. અને ઉપરથી તમારે જે ગાર્નિશ કરવું હોય એ ગાર્નિશ કરી શકો. અત્યારે આપણે બદામથી આવી રીતે જ્યારે ગરમ હોય ને ત્યારે બદામ, પિસ્તા જે તમને ગમતું હોય, કાજુ જે પણ તમને ગમતું હોય એ તમે ગાર્નિશ કરી શકો. અને આને આવી રીતે ફરીથી દબાવી દેવાનું, જેથી સરસ અંદર પણ ડ્રાયફ્રૂટ્સ પણ અંદર સરસ મિક્સ થઈ જાય. અને આને હવે સરસ ઠંડુ થવા દેશું. ઠંડુ થઈને પછી આપણે પીસ કરશું. ઠંડુ થવા દેવાનું 5 થી 6 કલાક, 4-5 કલાક, જ્યાં સુધી ટોટલી ઠંડુ ન થઈ જાય ત્યાં સુધી. બહાર રૂમ ટેમ્પરેચર પર જ આપણે એને ઠંડુ થવા દેશું. જો આપણો કલાકંદ છે ને એને મેળે સેટ થવા દેવાનો, અને પછી તમારે એને જેવડા પીસ કરવા હોય ને એવડા પીસ કરવાના. અને આ તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવેલું હશે ને તો આરામથી 6-7 દિવસ ફ્રીઝમાં રહેશે. પણ ફ્રીઝમાં તમારે છે ને કોઈ પણ જાતના એરટાઇટ કન્ટેનરમાં રાખવું, જેથી તમારો કલાકંદ છે ને બિલકુલ બગડે નહીં. તો તૈયાર છે આપણો કલાકંદ, એકદમ સરસ બને છે. એક વખત આ રીતે ટ્રાય કરજો, બહુ જ ખાવાની મજા આવશે. ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.